વાવાઝોડાની આગાહીને પગલે તમામ શાળાઓની અંદર રજા છે તે જાહેર કરવામાં આવી। સાથે જ રિક્ષા ફેરવી ગ્રામજનોને આ વરસાદની ચેતવણીને લઈ એલર્ટ છે તે કરવામાં આવ્યા। જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 24 થી 48 કલાકમાં આપણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય। દરેક વિસ્તારમાં લોકોએ સાવચેતી રહેવું, સ્થળાંતર માટેની સૂચના મળે એટલે તાત્કાલિક સ્થળાંતર કરી દેવું। જો આપની પાસે પાલતુ પ્રાણીઓ હોય તો તેમને સ્થળાંતર કરતી વખતે બાંધી ન રાખતા છૂટા મૂકી દેવા। દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લામાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડાની આગાહીને પગલે તમામ શાળાઓની અંદર રજા છે તે જાહેર કરવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારીએ રજાનો આદેશ જાહેર કર્યો। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। નદી કાંઠાના ગામોને સતર્ક રહેવાની પણ સૂચના છે તે જાહેર કરવામાં આવી। સાથે જ રિક્ષા ફેરવી ગ્રામજનોને આ વરસાદની ચેતવણીને લઈ એલર્ટ છે તે કરવામાં આવ્યા। પ્રશાસન સતત સ્થિતિ પર અત્યારે નજર રાખી રહ્યું છે। બિનજરૂરી વાહન ન નીકળવા પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે। બિનજરૂરી બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી। જિલ્લાવાસીઓને સાવચેત રાખવા પ્રશાસન છે તેમને રિક્ષા દ્વારા લોકોને સાવચેત કરીને અપીલ કરી લોકોને સતર્ક રહેવા માટે રિક્ષા ફેરવીને પણ અપીલ છે તે કરવામાં આવીને સાથે સાથે જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષાઓને લઈ રજા છે તે જાહેર કરી દેવામાં આવી। જાહેર સૂચના જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 24 થી 48 કલાકમાં આપણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય। રહેઠાણ વિસ્તારમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિસ્તારમાં લોકોએ સાવચેતી રહેવું તથા સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી કરી રાખવી। સ્થળાંતર માટેની સૂચના મળે એટલે તાત્કાલિક સ્થળાંતર કરી દેવું અને તેમાં તંત્રની પૂરતો સહકાર આપવા વિનંતી છે। વધુમાં જો આપની પાસે પાલતુ પ્રાણીઓ હોય તો તેમને સ્થળાંતર કરતી વખતે બાંધી ન રાખતા છૂટા મૂકી દેવા, જેથી તેઓની જાનહાનિ ટાળી શકાય। જાહેર સૂચના ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।